મેડમ પ્રેગ્નન્સીની જ્યારે વાત આવે ત્યારે વજન ઉપર ખાસ કરીને ધ્યાન રાખતા હોય છે, પણ એક્સપર્ટ તરીકે તમારું શું માનવું છે કે જંક ફૂડ હોય કે ઓબેસિટી હોય તો એ ફર્ટિલિટીના રિયલ વિલન છે? જે રીતે ફિલ્મમાં હીરો હિરોઈનની લવ સ્ટોરીમાં વિલન આવે છે ને, એવી રીતે જ્યારે બી કોઈ કપલ બેબી પ્લાનિંગ કરતું હોય છે ને, તો ત્યારે એમના બેબી પ્લાનિંગની જે જર્ની છે ને, તેમાં જંક ફૂડ અને ઓબેસિટી ખૂબ જ મોટા વિલન છે અને ચોક્કસ જ એ પ્રોબ્લેમ કરી શકે. એટલે ઘણા કપલ મને પૂછતા હોય છે ઘણી વખત કે અમારે બધા ટેસ્ટ નોર્મલ છે, તો પછી અમને ફર્ટિલિટીનો ઇશ્યુ કેમ છે? તો તે વખતે હું એમને કહું છું કે જે પ્રોબ્લેમ છે ને, તે તમારા રિપોર્ટ્સમાં નથી, પણ તો તમારી લાઈફસ્ટાઈલ અને તમારી રોજિંદી થાળીમાં છે. એટલે આજકાલ જે જંક ફૂડ એટલે કે પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બધા શુગર વાળા ડ્રિંક્સ, આ બધું જે વધી ગયું છે આપણું ડે ટુ ડે જિંદગીમાં, તમને ઓબેસ તો કરે જ છે, પરંતુ ફર્ટિલિટી પર ખૂબ જ મોટી અસર છોડી જાય છે. મેડમ ઘણું કોમન થઈ ગયું છે આજકાલ, પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ એ બધું ઘણું કોમન થઈ ગયું છે, તો મહિલાઓની ફર્ટિલિટીને કેવી રીતે ઇફેક્ટ કરે છે? જ્યારે પણ તમે જંક ફૂડ ખાઓ છો ને, ત્યારે તમારામાં ફેટ સેલ્સ વધે છે અને તમે ઓબેસ થાઓ છો. અને જ્યારે તમે ઓબેસ થાઓ છો ત્યારે તમારો હોર્મોનલ ઇમ્બેલેન્સ ચાલુ થાય છે. એટલે જ્યારે પણ તમારો BMI 25-26થી વધી જાય છે, તો તે વખતે વધારે પડતા ફેટ સેલ્સના લીધે તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું પ્રમાણ વધે છે. ટેસ્ટોસ્ટેરોન હોર્મોન એટલે પુરુષના જે હોર્મોન હોય તેનું પ્રમાણ બી શરીરમાં, આપણે સ્ત્રીના શરીરમાં બી જે આવતા હોય છે મિનિમમ માત્રામાં, પણ તો તેનું પ્રમાણ પણ વધે અને એને કારણે તમારા પીરિયડ અનિયમિત થાય, એટલે કે લેટ થવા માંડે, અથવા તો અનિયમિત માસિકને કારણે ઓવ્યુલેશન એટલે તમારી સ્ત્રી બીજ બનવાનો જે ફિક્સ ટાઈમ હોય મહિનાનો, તે લેટ થતો જાય, તો એને કારણે તમને પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ થઈ શકે, PCOS જેવી તકલીફ થઈ શકે. આ ઉપરાંત તમે જંક ફૂડ વધારે લેતા હો અને તમારામાં હોર્મોનલ ઇમ્બેલેન્સ વધારે હોય તો બીજા બધા તકલીફો પણ થઈ શકે, એટલે મેટાબોલિક જે પ્રોબ્લેમ્સ હોય, તો એને કારણે તમારી પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ થઈ શકે. એટલે જ્યારે પણ જે ઓબેસ લોકો બેબી પ્લાન કરતા હોય છે, તો જે નોર્મલ લોકો બેબી પ્લાન કરતા હોય એના કરતાં ઇન્ફર્ટિલિટીની તકલીફ એ લોકોને 40-50% જેટલી વધી શકે. તો આ પ્રોબ્લેમ માત્ર મહિલાઓને જ થઈ શકે કે પછી પુરુષોને પણ અસર કરે છે જંક ફૂડની કોઈ? ના, ઓફકોર્સ પુરુષોને પણ અસર કરે છે જંક ફૂડ અને ઓબેસિટી, કારણ કે એમનામાં પણ એમનું ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઇમ્બેલેન્સ થાય છે અને એને કારણે એમને સ્પર્મ્સ પર અસર થાય છે, સીમેનની ક્વોલિટી પર, સ્પર્મની કાઉન્ટ પર, સ્પર્મની ગુણવત્તા પર અસર થાય છે અને DNA ફ્રેગમેન્ટેશન પણ સ્પર્મ્સમાં વધી જાય છે, તો એને કારણે પછી પ્રેગ્નન્સી રહેવામાં એમને તકલીફ પડી શકે. આ ઉપરાંત ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઇમ્બેલેન્સ થવાથી એમને લવ લાઈફની ઈચ્છા ઓછી થવા માંડે અને એને લીધે પણ ઇન્ફર્ટિલિટી થઈ શકે છે. પણ એને સુધારવા માટે શું કરવું જોઈએ? ફર્ટિલિટીમાં સુધારો આવે, કારણ કે જંક ફૂડની એક અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પણ એને સુધારવું હોય તો કેવી રીતે કરી શકાય? તો એક IVF અને ફર્ટિલિટી એક્સપર્ટ તરીકે હું તમને 3 સલાહ આપીશ. એક તો તમે રોજ 30 મિનિટ જેટલી એક્સરસાઇઝ કરવી જોઈએ. તમારું વેટ કાબૂમાં રહે એને માટે તમારે જંક ફૂડ છોડવું જ જોઈએ. હેલ્ધી ઘરનું ખાવાનું હોય ને, તો એનું પ્રમાણ વધારવું જોઈએ અને તમારા ડાયટમાં તમારે ગ્રીન વેજીટેબલ્સ છે, નટ્સ છે, પ્રોટીન્સ છે, એનું પ્રમાણ ખૂબ જ વધારવું જોઈએ.